જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી। આ ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું। આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।